શું તમારા કોઈ અંગતમાં રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ કે શોલ્ડર જોઈન્ટ બદલવાની એડવાઇસ મળેલી છે? તો આ વિડીયો તમને બહુ હેલ્પ કરી શકે. પેશન્ટને ખૂબ દુખાવો રહેતો હોય, વાળવામાં કે મૂવમેન્ટ કરવામાં તકલીફ થતી હોય, કે રોજિંદી પ્રક્રિયાઓમાં ખૂબ જ તકલીફ પડતી હોય, કાં તો પેશન્ટને કોઈ જૂનું ફ્રેક્ચર થયું હોય અને સાંધો બહુ ખરાબ થઈ ગયો હોય. શોલ્ડર રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ જો પેશન્ટના સ્નાયુઓ બહુ સારા મજબૂત ના હોય, એવા કેસીસમાં એક સ્પેશિયલ ટાઈપનો શોલ્ડર રિપ્લેસમેન્ટ પ્રોસિજર કરવામાં આવે છે, જેને રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ કહેવાય છે. રિવર્સ હોવાના કારણે એની ડિપેન્ડન્સી જોઈન્ટની આજુબાજુના મસલ્સ ઉપર રહેતી નથી. એટલે સ્પેશિયલ કેસીસ કે જેમાં રોટેટર કફ વીક હોય કે ખૂબ જ તૂટેલા હોય, કાં તો પેશન્ટને પહેલા ફેલ્ડ પ્રોસિજર કોઈ ફ્રેક્ચર ફિક્સેશનની થયેલી હોય, અને એવા કેસીસમાં પેશન્ટને અત્યાધુનિક રિવર્સ શોલ્ડર ઇમ્પ્લાન્ટ સાથે આપણે પેશન્ટને દુખાવા વગરની એક્ટિવિટીઝ અને નોર્મલ લાઇફસ્ટાઇલ બહુ સારી રીતે આપી શકીએ છીએ. રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ માટે ડોક્ટરની પ્રોપર એક્સપિરિયન્સ અને પ્રોપર સેટઅપ હોવું ખૂબ જ જરૂરી છે. જો શોલ્ડરની કોઈ પણ તકલીફ છે કે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટની એડવાઇસ મળી છે, તો વધુ જાણકારી માટે તમે એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.